સર્ગ 60મો શરીર ગ્રહણનો ક્રમ અને તત્વજ્ઞ પ્રશંસા. આ 60મા સર્ગમાં બ્રહ્મમાંથી ઉઠેલા જીવોનો શરીરનું ગ્રહણ કરવાનો જે ક્રમ છે તે કહેવામાં આવશે અને તત્વવેત્તાઓની પ્રશંસા કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, સર્વ લોકોના પિતામહ ભગવાન બ્રહ્મા મોટા મનરૂપ છે. તે જ્યારે સૃષ્ટિની વ્યવસ્થા કરવા લાગે છે ત્યારે આ જગતરૂપી જૂનો રેંટ જીવિત આદિની તૃષ્ણારૂપી રજ્જુથી પોતાની રીતિ પ્રમાણે ચાલ્યા કરે છે. એ રજ્જુમાં અનેક પ્રાણીઓ રૂપ ઘડાઓ પરોવાયેલા છે. બ્રહ્માથી પ્રકટ થયેલા કેટલાયક વ્યષ્ટિ મનો સ્થૂળ શરીરોરૂપી પાંજરાઓમાં પ્રવેશ કરે છે. બ્રહ્માથી પ્રકટ થયેલા કેટલાયક વ્યષ્ટિ મનો સ્થૂળ શરીરોરૂપી પાંજરાઓમાં પ્રવેશ કરે છે. કેટલીક વ્યષ્ટિ મનોરૂપી ચકરીઓ વાયુથી ઉડેલા અગ્નિના ચપળ તણખાઓની જેમ માયાના સંબંધવાળા આત્મામાંથી પ્રથમ ઉત્પન્ન થયેલા આકાશમાં જ ભ્રમણ કર્યા કરે છે અને કેટલાક જીવો ઉપાધિના લયને લીધે અંદર પેસી જાય છે. હે રામ, જેમ સમુદ્રમાં તરંગો બહાર આવે છે અને અંદર પેસી જાય છે, તેમ આદિથી તથા અંતથી રહિત પરબ્રહ્મમાંથી સંકલ્પને લીધે ઉત્પન્ન થતા જીવો તેમાંથી બહાર આવે છે અને વળી અંદર પેસી જાય છે. જેમ ધુમાડાઓ વાદળાઓમાં પ્રવેશ કરે છે, તેમ બહાર આવેલા જીવો બ્રહ્મમાં કલ્પિત થયેલા આકાશમાં પ્રવેશ કરીને તે આકાશથી તથા તેવા જ સૂક્ષ્મ પૃથ્વી, જળ, તેજ, વાયુ તથા પ્રાણથી એકતા લિંગ શરીરોના અધ્યાસને પામે છે. જેમ પ્રચંડ દૈત્યોનો સમૂહ દેવતાઓને વશ કરી લે છે, તેમ લિંગ શરીરો જીવોને વશ કરી લે છે. આ પ્રમાણે લિંગ શરીરોના અધ્યાસને પામેલા જીવોમાં કેટલાયક જીવો મિશ્રિત કર્મોવાળા હોય છે. તેઓ અન્નપાનાદિક દ્વારા મનુષ્યોના શરીરોમાં પ્રવેશ કરીને વીર્યરૂપ થઈને તે રૂપે માતાઓના ગર્ભમાં પ્રવેશ કરીને જગતમાં જન્મ ધરે છે. તેઓ દેવ આદિના કરતાં થોડા જ્ઞાનવાળા મનુષ્યો કહેવાય છે. જેઓએ પૂર્વજન્મમાં મુખ્યત્વે કરીને યજ્ઞાદિક કર્મો જ કરેલા હોય તે જીવો લિંગ શરીરોનો ઉપર કહ્યા પ્રમાણે અધ્યાસ પામ્યા પછી ચંદ્રના કિરણોથી ક્ષીરસાગરના જેવા લાગતા આકાશમાં પ્રથમ રહે છે. પૂર્ણમંડળવાળો ચંદ્ર જેટલા શ્વેત અને ચપળ કિરણોથી જગત પ્રકાશિત કરતો ઉદય પામે છે, તેટલા કિરણોથી પૂર્ણ રહેનારા આકાશના ભાગમાં રહ્યા પછી તે જીવો નંદન આદિ વનોમાં પ્રવેશ કરે છે. આમ ચંદ્રના અતિ રમણીય કિરણોની સાથે પોતે પણ દાસોની પેઠે વ્યગ્ર થઈને ચપળ પક્ષીઓની પેઠે તે વનોમાં પ્રવેશ કરે છે. પછી સૂર્યના તથા ચંદ્રના કિરણોના સંસર્ગને લીધે પોતાની મેળે રસથી પુષ્ટ થતા આવતા તે વનોના ફળોમાં તે જીવો જેમ બાળકો દૂધથી પૂર્ણ થયેલા માતાઓના સ્તનોમાં સ્થિતિ બાંધે છે, તેમ ચંદ્રના કિરણોથી અળગા પડીને પોતાની સ્થિતિ બાંધે છે. પછી સૂર્યના કિરણોથી પરિપક્વ થયેલા તે ફળોનું કશ્યપ આદિ પ્રજાપતિઓ ભક્ષણ કરે છે, એટલે તે ફળોની સાથે તે પ્રજાપતિઓના પેટમાં જાય છે. આમ મૂર્છિત જેવા થયેલા એ જીવો વીર્યપણાને પ્રાપ્ત થાય છે અને વીર્યપણાને પ્રાપ્ત થઈને તેઓ અદિતિ આદિ માતાઓના ગર્ભપિંજરમાં પ્રવેશ કરીને જન્મ ધારણ કરે છે. તેઓ મનુષ્યોના કરતાં અધિક જ્ઞાનવાળા દેવો, ગંધર્વો તથા યક્ષો આદિ કહેવાય છે. જેમનામાં અંકુરો, શાખાઓ કે પાંદડાઓ પ્રકટ ન થયા હોય એવા બીજો જેમ અંકુરોની, શાખાઓ તથા પાંદડાઓની પ્રકટતાવાળા પડમાં રહે છે, તેમ જેમની વાસનાઓ સ્પષ્ટ થયેલી ન હોય એવા જીવો સ્પષ્ટ વાસનાઓવાળી માતાઓના ગર્ભપિંજરમાં રહે છે. જેમ કાષ્ઠમાં અગ્નિ રહે છે અને માટીમાં ઘડો રહે છે, તેમ માયાના સંબંધવાળા બ્રહ્મમાંથી નીકળેલા જીવો બીજા જીવોમાં રહે છે. જે જીવ પૂર્વજન્મના અત્યંત વૈરાગ્યવાળો હોય એટલે જેણે સ્ત્રીઓ આદિના શરીરોની શોભા જોવાની લાલચ ન કરી હોય અને બીજાએ પ્રેરણા કરેલી હોવા છતાં પણ જેણે આલોક સંબંધી અથવા પરલોક સંબંધી કર્મોમાં સકામ પ્રવૃત્તિ ન કરી હોય, તે જીવ તો દેવયોનિમાં અવતરીને પણ અત્યંત સાત્વિક જ થાય છે. ત્યાં જ્ઞાન પામીને તે જીવન મુક્તના વ્યવહારવાળો થાય છે અને તે જ જન્મમાં વિદેહ મુક્તિને પામે છે. પણ જે જીવ
સકામ કર્મો કરીને ભોગ ભોગવવાને માટે જ દેવયોનીમાં અવતર્યો હોય તેને અત્યંત સાત્વિક નહીં પણ તમોગુણવાળો રાજસ સાત્વિક સમજવો અને તે જીવને બીજી યોનિઓમાં પણ ફેરા ફરવા પડે છે. એ ફેરાઓ જ્ઞાન મેળવીને અવશ્ય અટકાવવા યોગ્ય છે. હે રામ, હવે આ સંસારમાં જેનો છેલ્લો જ જન્મ હોય એવા અત્યંત સાત્વિક મનુષ્ય વિશે હું કહું છું તે સાંભળો. અત્યંત સાત્વિક મનુષ્ય તો મુખ્યત્વે કરીને પ્રતિબંધનો નાશ કરવાને માટે જ જન્મેલો હોય છે, માટે તેવા કોઈ પુરુષે કદી પણ પુનર્જન્મ લેવો પડતો નથી. અત્યંત સાત્વિક પુરુષ તો મુખ્યત્વે કરીને પ્રતિબંધનો નાશ કરવાને માટે જ જન્મેલો હોય છે, માટે તેવા કોઈ પુરુષે કદી પણ પુનર્જન્મ લેવો પડતો નથી. હે રામ, જેઓ રાજસ કે સાત્વિક હોય છે તેઓ ફરીવાર જન્મ ધારણ કરે છે, પણ અત્યંત સાત્વિક પુરુષોને ફરીવાર અવતાર લેવા પડતા નથી. તેઓ તો શ્રવણાદિક ઉપાયોથી આત્મતત્વનો સારી પેઠે વિચાર કરીને કેવળ પ્રતિબંધના નાશને માટે જ અવતરેલા હોય છે અને આત્મતત્વનું જ બુદ્ધિથી મનન કર્યા કરે છે. હે રામ, આવી રીતે અત્યંત સદ્ગુણોવાળા અને મુખ્યત્વે કરીને પ્રતિબંધનો નાશ કરવાને માટે જ અવતરેલા અત્યંત સાત્વિક આત્મવેત્તા પુરુષો બહુ દુર્લભ છે. હે રામ, આવી રીતે અત્યંત સદ્ગુણોવાળા અને મુખ્યત્વે કરીને પ્રતિબંધનો નાશ કરવાને માટે જ અવતરેલા અત્યંત સાત્વિક આત્મવેત્તા પુરુષો બહુ દુર્લભ છે. હે રામ, આ રીતે આત્મવિચારના અધિકારી એવા રાજસ તથા સાત્વિક જીવોના જન્મ વિશે તમારી પાસે કહ્યું, પણ જે રાક્ષસ તથા મૂંગા પશુ આદિ અનેક પ્રકારના જીવો તામસ જાતિવાળા છે તેઓ તો સ્થાવર જેવા જ છે, માટે આ જ્ઞાનના અધિકારની વાતમાં તેઓનો વિચાર કરવો જ યોગ્ય નહીં હોવાથી તેમના જન્મ વિશે હું આ સ્થળે કહેતો નથી. હે રામ, ઉત્તમ જન્મ પ્રાપ્ત થયા છતાં પણ થોડા જ મનુષ્યો અને થોડા જ દેવતાઓ સંસાર સંબંધી ભોગોમાં રુચિ પામ્યા નથી, માટે વૈરાગ્ય અત્યંત દુર્લભ છે એમ જણાય છે. હે રામ, ઉત્તમ જન્મ પ્રાપ્ત થયા છતાં પણ થોડા જ મનુષ્યો અને થોડા જ દેવતાઓ સંસાર સંબંધી ભોગોમાં રુચિ પામ્યા નથી, માટે વૈરાગ્ય અત્યંત દુર્લભ છે એમ જણાય છે. જુઓ, હું પણ આત્મવિચારની પૂર્ણ યોગ્યતાને પામ્યો છું, તો પણ સત્વગુણમાં કંઈક રજોગુણનું મિશ્રણ હોવાને લીધે પૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત નહીં થવાથી હું પુરોહિતપણું કરું છું. જુઓ, હું પણ આત્મવિચારની પૂર્ણ યોગ્યતાને પામ્યો છું, તો પણ સત્વગુણમાં કંઈક રજોગુણનું મિશ્રણ હોવાને લીધે પૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત નહીં થવાથી હું પુરોહિતપણું કર્યા કરું છું. હે રામ, તમે વૈરાગ્ય આદિ સાધનોથી સંપન્ન છો, તો પણ પરમાત્માના પદનો વિચાર કરતા નથી, તેથી જ તમને આ સંસારની ભ્રાંતિ વધી છે. માટે તમે અહીં હમણાં જ આત્મતત્વનો વિચાર કરશો. વિચાર કરો. વિચાર કરશો તો પરબ્રહ્મ છે તે તમે જ છો એમ પ્રત્યક્ષ અનુભવમાં આવશે. તમે વિચાર કર્યા વગર રહ્યા છો, તેથી તમને આ સંસારરૂપી મોટી આપદા વિસ્તાર પામેલી જણાય છે. વિચાર કરશો તો આ સંસાર કાંઈ છે જ નહીં અને તમે પરબ્રહ્મ છો એમ સહેજે જણાશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો શરીર ગ્રહણ ક્રમ અને તત્વજ્ઞ પ્રશંસા નામનો સર્ગ 60મો સમાપ્ત. સર્ગ 61મો સત્પુરુષોની પ્રશંસા અને વિવેક તથા વૈરાગ્યના ક્રમ. આ 61મા સર્ગમાં મહાત્માઓની પ્રશંસા કરવામાં આવશે અને વિવેક તથા વૈરાગ્યના ક્રમ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જે પુરુષો નિષ્કામ કર્મો કરીને અથવા ઉપાસના કરીને પૃથ્વીમાં જન્મેલા હોય છે તે મોટા સદ્ગુણવાળા પુરુષો સર્વદા આનંદયુક્ત જ રહે છે. હે રામ, જે પુરુષો નિષ્કામ કર્મો કરીને અથવા ઉપાસના કરીને પૃથ્વીમાં જન્મેલા હોય છે તે મોટા સદ્ગુણવાળા પુરુષો સર્વદા આનંદયુક્ત જ રહે છે. જેમ આકાશમાં ચંદ્ર પ્રકાશે છે તેમ તેઓ પૃથ્વીમાં પ્રકાશે છે. જેમ આકાશમાં ચંદ્ર પ્રકાશે છે તેમ તેઓ પૃથ્વીમાં પ્રકાશે છે. જેમ આકાશ મેલને પ્રાપ્ત થતું નથી તેમ તેઓ ખેદને પ્રાપ્ત થતા નથી. જેમ સોનાનું કમળ રાત્રિએ પણ કરમાતું નથી તેમ તેઓ કદી પણ શરીરમાં કરમાતા નથી. જેમ સ્થાવરો પોતાના પ્રારબ્ધના ભોગ વિના બીજું કશું કરતા નથી તેમ તેઓ જ્ઞાનના સાધનો વિના બીજું કશું કરતા નથી.
જેમ વૃક્ષો પોતાના ફળાદિકથી બીજાઓને આનંદ આપે છે, તેમ તેઓ પોતાના સદાચારોથી બીજાને આનંદ આપે છે. જેમ વૃક્ષો પોતાના ફળોથી બીજાઓને આનંદ આપે છે, તેમ તેઓ પોતાના સદાચારોથી બીજાઓને આનંદ આપે છે. હે રામ, એવા મહાત્મા પુરુષની શુક્લ પક્ષના ચંદ્ર જેવી સુંદર બુદ્ધિ શાંતિરૂપી અમૃતથી નિત્ય પુષ્ટ થતી જાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ ચંદ્ર કૃષ્ણ પક્ષમાં પણ પોતાની શીતળતાને ત્યજતો નથી, તેમ મહાત્મા પુરુષો આપત્તિ કાળમાં પણ સૌમ્યતાને ત્યજતા નથી. જેમ વનના વૃક્ષો નવા ગુચ્છોવાળી લતાથી શોભે છે, તેમ મહાત્મા પુરુષો મૈત્રી આદિ ગુણોવાળી પોતાની પ્રકૃતિથી શોભે છે. હે રામ, એ ઉત્તમ મહાત્મા પુરુષો સર્વદા તમારી પેઠે સમબુદ્ધિવાળા હોય છે, સંપૂર્ણ શાંત રસમય જ હોય છે, સૌમ્ય વૃત્તિવાળા હોય છે અને તેઓ સમુદ્રની જેમ કદી પણ મર્યાદાનો ત્યાગ કરતા નથી. હે રામ, એ ઉત્તમ મહાત્મા પુરુષો સર્વદા તમારી પેઠે સમબુદ્ધિવાળા હોય છે, સંપૂર્ણ શાંત રસમય જ હોય છે, સૌમ્ય વૃત્તિવાળા હોય છે અને તેઓ સમુદ્રની જેમ કદી પણ મર્યાદાનો ત્યાગ કરતા નથી. આથી વાસનાઓને ટાળનારી એ લોકોની પદ્ધતિને નિરંતર અનુસરવું જોઈએ અને આપદાના સમુદ્રરૂપી સંસારની ખટપટમાં પડવું જોઈએ નહીં. જે રીતે રજોગુણનો ક્ષય થાય અને પોતાના આનંદ આપનારા સત્વગુણના ઉદયો વધે, તે રીતે શાંત મનથી જગતમાં વિહાર કરવો. જેમનું મૂળ લોકો વારંવાર ચિંતન કર્યા કરે છે, એવી વિષયોની ગતિઓનો ત્યાગ કરીને વારંવાર જ્ઞાનશાસ્ત્રનો વિચાર કરવો અને તુરત મનમાં પૂરી કાળજી રાખીને જુદા જુદા પ્રકારોથી પદાર્થોના અનિત્યપણાનો વિચાર કરવો. આ લોકના ભોગોને માટે તથા પરલોકના ભોગોને માટે જગતમાં જે ક્રિયાઓ કરવામાં આવે છે, તેઓ તેમજ તે ક્રિયાઓના ફળરૂપ પશુ, પુત્ર, ધન તથા અપ્સરા આદિ પદાર્થો એક જાતની આપદા જ છે, પણ સંપત્તિરૂપ નથી, એમ સમજુ પુરુષે ભાવના કર્યા કરવી. હે રામ, અજ્ઞાનના વિસ્તારરૂપ મિથ્યા વિષયોના વ્યર્થ ચિંતનને છોડી દેવું અને અવિનાશી પદાર્થરૂપ પોતાના સ્વરૂપનું સારી રીતે અનુસંધાન કર્યા કરવું. સદ્ગુરુના ઉપદેશથી અને સજ્જનોના સમાગમથી હું કોણ છું અને આ સંસારનો આડંબર કેમ થયો છે, એ વિશે પ્રયત્નપૂર્વક વિચાર કરવો, કર્મોમાં ડૂબવું નહીં અને દુષ્ટની સાથે સહવાસ કરવો નહીં. સંસારમાં સઘળા પ્રિય પદાર્થોનો નાશ અવશ્ય થવાનો છે એમ જોયા કરવું અને જેમ મયુર મેઘને અનુસરે છે, તેમ સજ્જનને જ અનુસરવું. અહંકાર, દેહ અને પુત્રાદિક સંસાર એ ત્રણ વહાણ વિનાના સમુદ્ર સમાન છે. તેમની વાસનાને છોડી દઈને સત્ય પરબ્રહ્મનું જ અવલોકન કરવું. અહંકાર, દેહ અને પુત્રાદિક સંસાર એ ત્રણ વહાણ વિનાના સમુદ્ર સમાન છે. તેમની વાસનાને છોડી દઈને સત્ય પરબ્રહ્મનું જ અવલોકન કરવું. પુત્રાદિકની વાસનાને ત્યજી દેવી તેમજ અસ્થિર શરીરની વાસનાને પણ ત્યજી દેવી અને મોતીઓમાં તંતુની પેઠે સઘળા દેહોમાં પરોવાયેલા અત્યંત સાક્ષી પરમ ચૈતન્યનું અવલોકન કરવું. અત્યંત શુભ સાક્ષી પરમ ચૈતન્યનું અવલોકન કરવું. જેમ દોરામાં મણિઓનો સમૂહ પરોવાયેલો હોય છે, તેમ નિત્ય વિસ્તીર્ણ સ્વર્ગમાં રહેલા અને સર્વના અધિષ્ઠાનભૂત મહામંગલમય પરબ્રહ્મમાં સર્વમાં રહેલા. જેમ દોરામાં મણિઓનો સમૂહ પરોવાયેલો હોય છે, તેમ નિત્ય વિસ્તીર્ણ સર્વમાં રહેલા અને સર્વના અધિષ્ઠાનભૂત મહામંગલ પરબ્રહ્મમાં આ સઘળું બ્રહ્માંડ પરોવાયેલું છે. આકાશના શણગારરૂપ અને અત્યંત મોટા વિસ્તારવાળા સૂર્યમાં જે ચૈતન્ય છે, તે જ ચૈતન્ય ધરતીના ઝીણા દરની અંદર રહેલા કીડામાં છે. આકાશના શણગારરૂપ અને અત્યંત મોટા વિસ્તારવાળા સૂર્યમાં જે ચૈતન્ય છે, તે જ ચૈતન્ય ધરતીના ઝીણા દરની અંદર રહેલા કીડામાં છે. જેમ વાસ્તવિક રીતે ઘટાકાશોનો મહાકાશથી કશો ભેદ નથી, તેમ શરીરોમાં રહેલા પરમાત્માથી જીવોનો કશો ભેદ નથી. જેમ વાસ્તવિક રીતે જોતા ઘટાકાશોનો મહાકાશથી કશો ભેદ નથી, તેમ શરીરોમાં રહેલા પરમાત્માથી જીવોનો કશો ભેદ નથી.
જેમ સર્વ પ્રાણીઓના અનુભવમાં આવતા પદાર્થો અનેક છે, પણ તે પદાર્થોમાં મધુર, અમ્લ, લવણ, કટુ, કષાય અને તિક્ત એ નામના રસો 6 જ છે, તેમ પ્રાણીઓ અનેક છે, પણ તેઓમાં ચૈતન્ય એક જ છે. સર્વદા એક પરમ સત્ય પરબ્રહ્મ વિના બીજું કાંઈ છે જ નહીં. તેમ પ્રાણીઓ અનેક છે, પણ તેઓમાં ચૈતન્ય એક જ છે. સર્વદા એક પરમ સત્ય પરબ્રહ્મ વિના બીજું કાંઈ છે જ નહીં. માટે આ જન્મ્યો અને આ નાશ પામ્યો એવી તમને જે પ્રતીતિ થાય છે તે ખોટી જ છે. હે રામ, ઉત્પન્ન થઈને નાશ પામે એવી કોઈ વસ્તુ સાચી છે જ નહીં. ઉત્પન્ન થઈને નાશ પામે એવી કોઈ વસ્તુ સાચી છે જ નહીં. આ જગત આભાસ માત્ર, દેખાવ માત્ર જ છે. માટે ઝાંઝવાના પાણીની જેમ સત પણ નથી, અસત પણ નથી, પરંતુ અનિર્વચનીય, નિરૂપણ કરવાને અશક્ય છે. જ્યાં સુધી મોક્ષ ન થયો હોય ત્યાં સુધી અશાંત ચિત્તથી સ્પષ્ટ ગ્રહણ કરવામાં આવતું હોવાથી આ જગત પોતાના કાળમાં છે જ, એટલા માટે અસત નથી, અને મોક્ષના કાળમાં હોતું જ નથી, એટલા માટે સત પણ નથી. આ જગત મોહની નિવૃત્તિ થયા પછી પણ રહેતું નથી. આ જગત મોહની નિવૃત્તિ થયા પછી પણ રહેતું નથી, ત્યારે મોક્ષના કાળમાં તો ક્યાંથી જ રહે? હે રામ, જગતરૂપી મોહજાળ અત્યંત અસત હોય તો છોડી દેવાનું કાંઈ રહ્યું જ નહીં. માટે જ્ઞાનથી કોને છોડી દેવાય? અને જગતરૂપ મોહજાળ અત્યંત સત હોય તો સત પદાર્થ જ્ઞાનથી ટળતો નથી, માટે જ્ઞાનથી કોને ટાળી શકાય? જગત જો સત પણ હોય અને અસત પણ હોય તો જ જ્ઞાનની સફળતા થાય છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જગત રજ્જુ સર્પાદિકની જેમ અનિર્વચનીય અધ્યાસરૂપી સંગતિથી જ મોહમાં કારણરૂપ થાય છે. હે રામ, જો જગત મુદ્દલ છે જ નહીં એમ માનો તો મોહ એ કશો પદાર્થ જ નથી. હવે જગત છે એમ માનો તો પણ તેમાં મોહ પામવા જેવી કશી યોગ્યતા નથી. એટલા માટે તમે આકાશની પેઠે દેહાદિકની જન્મ મરણ આદિ સ્થિતિઓમાં સર્વદા અત્યંત સમાન અને નિર્વિકાર જ રહો. એટલા માટે તમે આકાશની પેઠે દેહાદિકની જન્મ મરણ આદિ સ્થિતિઓમાં સર્વદા અત્યંત સમાન અને નિર્વિકાર જ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જનન મરણ સંસ્થિતિ નામનો સર્ગ 61મો સમાપ્ત. સર્ગ 62મો. સત્સંગથી તથા પુરુષાર્થથી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ 62મા સર્ગમાં રામમાં શાસ્ત્રોક્ત સઘળા ગુણોની સંપત્તિ થયાનું અને બીજા સાધારણ પુરુષને પણ સત્સંગથી તથા પ્રયત્નથી ઉત્તમ સ્થિતિ મળવાનું કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, મોટી બુદ્ધિવાળા પુરુષે વિચાર કરવાની ચાતુરી મેળવીને તેમજ દુઃખોને સહન કરવાની ટેવ પાડીને શાસ્ત્રમાં કહેલી પદ્ધતિ પ્રમાણે સુજનતાવાળા વિદ્વાન ગુરુની સાથે પ્રથમ શાસ્ત્રનો વિચાર કરવો. શાસ્ત્રના અર્થના અભ્યાસથી, સુજનોના સંગના અભ્યાસથી અને વૈરાગ્યાદિના અભ્યાસથી સંસ્કાર પામેલો પુરુષ સ્વરૂપના જ્ઞાનને પાત્ર થઈ તમારી જેમ શોભે છે. તમે ઉદાર આચારવાળા છો, વીર કે ધીર છો, ગુણોના સમૂહના ભંડારરૂપ છો અને મનના સૃષ્ટિરૂપી મેલથી રહિત થઈને દુઃખથી મુક્ત થયા છો. તમે ઉદાર આચારવાળા છો, ધીર છો, ગુણોના સમૂહના ભંડારરૂપ છો અને મનના સૃષ્ટિરૂપી મેલથી રહિત થઈને દુઃખથી મુક્ત થયા છો. તમે સંસારની વાસનાથી મુક્ત થઈને અને ઉત્તમ જ્ઞાનથી યુક્ત થઈને વાદળા વિનાના શરદ ઋતુના આકાશની જેમ સ્વચ્છ થયા છો એમ હું ધારું છું. તમે ઉત્તમ પદ્ધતિવાળા થયા છો. તમારી પદ્ધતિને પૃથ્વીમાં હવે બીજા માણસો પણ રાગદ્વેષ વિનાની વૃત્તિથી અનુસરશે. મન જો બાહ્ય પદાર્થોની ચિંતાથી રહિત થયેલું હોય, બ્રહ્માકારે પરિણામ પામવારૂપ ચાતુરીથી યુક્ત થયેલું હોય અને મુક્ત પુરુષો ધારે તે પ્રમાણે દ્વૈતના વિભાગોથી રહિત થયેલું હોય તો તે મુક્ત જ છે, એમાં સંશય નથી. મન જો બાહ્ય પદાર્થોની ચિંતાઓથી રહિત થયેલું હોય, બ્રહ્માકારે પરિણામ પામવારૂપ ચાતુરીથી યુક્ત થયેલું હોય અને મુક્ત પુરુષો ધારે તે પ્રમાણે દ્વૈતના વિભાગોથી રહિત થયેલું હોય તો તે મુક્ત જ છે, એમાં સંશય નથી. બહારથી લોકોને અનુસરતા આચારવાળા પણ મનમાં
રાગદ્વેષ વિનાના જે બુદ્ધિમાન લોકો જ્ઞાનરૂપી વહાણ લઈને ફરશે તેઓ સંસારરૂપી સમુદ્રને તરી જશે. જે પુરુષ તમારા જેવી બુદ્ધિવાળો, સમદ્રષ્ટિવાળો, સુજન અને સદ્વિચારવાળો હોય તે પુરુષ મારા કહેલા જ્ઞાન સંબંધી વિચારોને યોગ્ય છે. તમે બહારથી લોકોના વ્યવહારને અનુસરો અને અંદરથી સઘળી તૃષ્ણાઓનો ત્યાગ કરીને દેહના જીવન પર્યંત રાગદ્વેષ વગરની વૃત્તિથી રહો. જેમ બીજા ગુણવાન પુરુષો પરમ શાંતિ પામ્યા છે તેમ તમે પરમ શાંતિ પામો. જેઓ શિયાળવાની પેઠે સ્વાર્થ સાધવાના ડાપણથી બીજાઓને ઠગનારા છે અને જેઓ બાળકની પેઠે ઈચ્છવામાં આવે તેવું આચરણ કરનારા છે તેમનો મનમાં વિચાર જ કરવો નહીં. જે પુરુષ શુદ્ધ સાત્વિક જન્મવાળા જીવનમુક્તના ખરેખર સ્વભાવોને સંપાદન કરે છે, જે પુરુષ શુદ્ધ સાત્વિક જન્મવાળા જીવનમુક્તના ખરેખરા સ્વભાવોનું સંપાદન કરે છે તે જીવન મુક્તિપણાને પામે છે અને ફરીવાર જન્મ ધરતો નથી. તેનું આ શરીર છેલ્લું જ છે. પુરુષ પોતે બીજી જાતિમાં ઉત્પન્ન થયેલો હોય છતાં તે સર્વદા જે જાતિના તે ગુણોનું સેવન કરે છે તે જાતિને તે ક્ષણ માત્રમાં પ્રાપ્ત થાય છે. તે રાજસ કે તામસ જાતિવાળો હોય તો પણ સાત્વિક જાતિવાળાઓના ગુણોનું જો સર્વદા સેવન કરે છે તો તે સાત્વિક થઈ જાય છે. જો કે કર્મોને વશ રહેનારા મનુષ્યો સઘળા પૂર્વજન્મના સંસ્કારોને જ પ્રાપ્ત થાય છે તો પણ મોક્ષ પામવાનો પુરુષાર્થ કરવાનું મૂકી દેવું નહીં, કેમ કે મોટા મોટા રાજાઓના સૈન્યો પણ પુરુષાર્થથી જીતાય છે. જેમ બિચારી ગાયને કાદવમાંથી કાઢવામાં આવે છે તેમ તમોગુણવાળી કે રજોગુણવાળી બીજી જાતિઓમાં જન્મ આવ્યો હોય તો પણ ધીરજ રાખીને બુદ્ધિને વિષયરૂપી કાદવમાંથી કાઢવી. સત્પુરુષો પોતાના વિવેકને લીધે સાત્વિક જાતિને પ્રાપ્ત થઈ શકે છે. હે રામ, ચિત્તરૂપી સ્ફટિકમણીમાં જેવો રંગ લગાવીએ તેવો રંગ લાગી જાય છે. એટલા માટે પુરુષાર્થ કરવો સફળ જ છે. અતિ ઉત્તમ ગુણો ધારણ કરનારા મુમુક્ષુ પુરુષો પુરુષાર્થથી જ જીવન મુક્તપણાને મેળવીને છેલ્લા શરીરવાળા થયા છે. પૃથ્વીમાં, અંતરિક્ષમાં કે સ્વર્ગલોકમાં એવું કંઈ પણ નથી કે જે ગુણવાન પુરુષ પુરુષાર્થથી ન મેળવી શકે. બ્રહ્મચર્ય, ધીરજ અને વૈરાગ્ય રૂપી બળનો વેગ એ સર્વને યુક્તિથી ગોઠવ્યા વિના તમે ધારેલું પામી શકશો નહીં. હે રામ, સત્વગુણને વધારવાના ઉપાયોમાં એકાગ્રતાવાળી બુદ્ધિ વડે તમે આ અત્યંત હિતરૂપ એવા આત્મજ્ઞાનને સ્થિર કરીને શોક રહિત થાઓ. તમારી પદવીને અનુસરવાથી બીજા અધિકારી લોકો પણ શોક રહિત થશે તથા મુક્ત થશે. હે રામ, તમને વિવેકના મોટા મહિમાવાળો અને વિસ્તાર પામેલા સઘળા સદ્ગુણોથી શોભતો આ છેલ્લો જન્મ પ્રાપ્ત થયો છે, માટે તેમાં તમે જીવન મુક્તની પદ્ધતિમાં સ્થિતિ કરો. આ સંસારના સંગરૂપી મોહથી થયેલી ચિંતા તમારા મનમાં સ્થિતિ કરો નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો પૌરુષ પ્રશંસા નામનો સર્ગ 62મો સમાપ્ત. સ્થિતિ પ્રકરણ સમાપ્ત. ઉપશમ પ્રકરણ. સર્ગ પહેલો. મધ્યાહ્નનો શંખનાદ અને આહનિક વર્ણન. આ પહેલા સર્ગમાં મધ્યાહ્નનો શંખનાદ સાંભળી વસિષ્ઠે સંધ્યા આદિ આહનિક કર્મો કર્યાની અને રાત્રિએ વિશ્વામિત્રે વસિષ્ઠની સાથે રહ્યાની કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, હવે સ્થિતિ પ્રકરણ પછીનું આ ઉપશમ પ્રકરણ સાંભળો. એ જાણવાથી મુક્તિ આપનારું છે. વાલ્મીકી બોલ્યા, વસિષ્ઠ મુનિ એ પ્રમાણે પરમ સુખ આપનારો ઉપદેશનો પ્રવાહ ચલાવતા હતા ત્યારે શરદ ઋતુમાં ચળકતા તારાઓવાળા આકાશની જેમ સઘળી સભા નિશ્ચળ થઈ ગઈ હતી. જેમ વાયુ વિનાના કમળવનમાં કમળો સ્થિર દેખાય તેમ સભાની અંદર સઘળા રાજાઓ શ્રવણની ઈચ્છાથી મૌન ધારણ કરીને સ્થિર થયેલા દેખાતા હતા. જેમનો મદનું તથા મોહનું બળ સારી રીતે ઓછું થઈ ગયું હતું, જેમના મદનું તથા મોહનું બળ સારી રીતે ઓછું થઈ ગયું હતું તેવી ચામર ઢોળનારી સુંદરીઓ જાણે લાંબો સમય જોગણ થયેલી હોય તેમ અંતઃકરણમાં વધારે ને વધારે શાંતિ પામતી જતી હતી. જેમ પક્ષીઓ પોતાનો ફડફડાટ છોડી દઈને વૃક્ષોમાં ગુપચુપ રહે છે તેમ એ સુંદરીઓના હસ્તરૂપી કમળોમાં રહેલા ચામરરૂપી હંસો પોતાના ચલણના શબ્દોને ત્યજી દઈને જાણે શ્રવણમાં એકાગ્રતાથી ગુપચુપ થઈ રહ્યા હોય એવા લાગતા હતા. વિચારની પદ્ધતિને જાણનારા રાજાઓ
પોતપોતાના નાકની અણીઓ ઉપર તજની આંગળીઓની અણીઓ ધરીને જ્ઞાનના વિષયનો વિચાર કરતા હતા. જેમ સૂર્યનો ઉદય થતાં આકાશ અંધકારને છોડી દે છે, તેમ ઉપદેશનો ઉદય થતાં રામે અજ્ઞાનને છોડી દીધું હતું અને તે પ્રભાતકાળના કમળની જેમ પ્રફુલ્લિત થયા હતા. જેમ મોર વૃષ્ટિથી ભીંજાઈને મેઘની ગર્જના સાંભળ્યા કરે છે, તેમ દશરથ રાજા પ્રેમથી ભીંજાઈને વસિષ્ઠ મુનિની વાતો સાંભળતા હતા. સારણ નામનો મંત્રી વાંદરા જેવા પોતાના ચંચળ મનને યત્નપૂર્વક સર્વ ભોગોમાંથી પાછું વાળીને ઉપદેશનું શ્રવણ કરતો હતો. ચંદ્રની કળા જેવા નિર્મળ અને વિચારની પદ્ધતિમાં ભારે વિચક્ષણતા ધરાવનારા લક્ષ્મણજી વસિષ્ઠના વચનોથી આત્મતત્વ પોતાના જાણવામાં આવતા હૃદયમાં તેનો અનુભવ કરવા લાગ્યા હતા. શત્રુઓને હણનારા શત્રુઘ્ન ચિત્તથી પૂર્ણ થઈને તથા અત્યંત આનંદ પામીને પૂર્ણિમાના ચંદ્ર જેવા શોભતા હતા. સુમિત્ર નામનો મંત્રી ઘણી ખટપટોના અભ્યાસવાળું પોતાનું મન ઉપદેશના બળથી પોતાને વશ થતાં પ્રભાતકાળના કમળની પેઠે પ્રફુલ્લિત હૃદયવાળો થઈ ગયો હતો. તે સભામાં બેઠેલા બીજા લોકો, મુનિઓ તથા બીજા રાજાઓ પણ પોતાના ચિત્તરૂપી રત્નો સારી પેઠે ધોવાયાને લીધે પ્રફુલ્લિત જેવા થઈ ગયા હતા. આ સમયમાં મધ્યાહ્ન કાળ થતાં તે સમયને સૂચવનારા શંખોનો સઘળી દિશાઓને પૂરનારો અને પ્રલયકાળના વાદળાઓ તથા સમુદ્રોની ગર્જના જેવો ગંભીર ભારે પ્રબળ શબ્દ ઉઠ્યો. મેઘના નાદથી કોયલ પક્ષીના શબ્દો જેમ ઢંકાઈ જાય છે, તેમ એ શંખોના મોટા નાદથી વસિષ્ઠ મુનિની વાણી ઢંકાઈ ગઈ. પછી વસિષ્ઠ મુનિએ સભામાં પોતાના વ્યાખ્યાનને બંધ પાડ્યું. પોતાના ગુણના ચમત્કારની બીજાઓના મનમાં છાપ ન પડે એવા સમયમાં કયો મહાત્મા પુરુષ પોતાના ગુણને પ્રકટ કરે? મધ્યાહ્ન કાળનો શંખનાદ સાંભળી જરાવાર વિસામો લઈ વસિષ્ઠ મુનિએ મોટો કોલાહલ શાંત થયા પછી રામચંદ્રજીને કહ્યું કે હે રામ, હે શત્રુઓનું મર્દન કરનારા, આજ તો આટલે સુધી જ વ્યાખ્યાન કહેવાનું હતું તે મેં તમને કહ્યું. હવે બીજું જે કહેવાનું છે તે સવારે કહીશ. મધ્યાહ્ન કાળમાં બ્રાહ્મણોને સ્નાન સંધ્યાદિક જે કર્મો શાસ્ત્રના નિયમથી પ્રાપ્ત થાય છે, તેમાં સમય ગુમાવવો યોગ્ય નથી. એટલા માટે મારે પણ આ સમયમાં તે કર્મો કરવા છે. હે સદાચારમાં વિચક્ષણ રામ, તમે પણ ઉઠો અને આચારથી પ્રાપ્ત થયેલી તે સ્નાન, દાન તથા દેવાર્ચન આદિ શુભ ક્રિયાઓ કરો. આ પ્રમાણે વસિષ્ઠ મુનિ બોલ્યા એટલે જેમ સૂર્યનારાયણ ચંદ્રની સાથે તથા નક્ષત્રોની સાથે ઉદયાચળના શિખરમાંથી ઉઠે, તેમ મહારાજ દશરથ વસિષ્ઠ મુનિની સાથે તથા બીજા સભાસદોની સાથે સભામાંથી ઉઠ્યા. આમ તેઓ ઉઠ્યા એટલે જેમ નેત્રો સરખા ભ્રમરોવાળા કમલીની મંદ પવનનો સ્પર્શ થવાથી ચલાયમાન થાય, તેમ ભ્રમરો સરખા નેત્રોવાળી તે સઘળી સભા સમય પ્રાપ્ત થવાથી ઉઠવા માટે ચલાયમાન થઈ. જેમ ચપળ સૂંઢોના મંડળથી શોભતી હાથીઓની સેના અસ્તાચળમાંથી ઉઠે, તેમ પુષ્પોના મુકુટોમાંથી ઉડતા ભ્રમરોના મંડળોથી શોભી રહેલી એ સભા એ સ્થાનમાંથી ઉઠી. ઉઠવાના સંભ્રમને લીધે પરસ્પરના અંગો ભીસાયા, તેથી બાજુબંધો ઘસાયા અને માણિક્યોની કાંતિ ચારે બાજુ ફેલાઈ રહી. આથી ત્યાં રાતા વાદળાવાળા સંધ્યાકાળના જેવો દેખાવ થઈ રહ્યો. ત્યાં પુષ્પોના આભૂષણોમાંથી નીકળીને ભમવા લાગેલા ભ્રમરો ગુંજારવ મચાવી રહ્યા અને મુકુટોમાં જડેલા મોટા પ્રકાશવાળા રત્નોની પ્રભાથી સર્વના વસ્ત્રો ઇન્દ્રધનુષ જેવા વિચિત્ર રંગોવાળા દેખાવા લાગ્યા. જેમ લતાઓના પાંદડાઓમાં સુંદર મંજરીઓવાળી વનોની પંક્તિ પોતામાં રહેલા મોટા મોટા હાથીઓના મંડળના ઉઠવાના સંભ્રમથી શોભે, તેમ સ્ત્રીઓના હસ્તોમાં શોભતા સુંદર ચામરોવાળી તે સભા મોટા મોટા સભાસદોના ઉઠવાના સંભ્રમથી શોભવા લાગી. કડાઓની ચળકતી કાંતિઓથી સભાસદોના વસ્ત્રો પરસ્પર રાતા થઈ જતા હતા, તેથી એ સભા પવનથી ઉડેલા પુષ્પોવાળી મંદારની વનરાજીની જેમ શોભતી હતી. સઘળી દિશાઓમાં હિમકણ જેવી કર્પૂરની કણીઓ ઘાટી રીતે ફેલાઈ હતી, તેથી તે સભા જાણે ધોળા વાદળાવાળી શરદ ઋતુ સર્વત્ર ફેલાયેલી હોય એવી જણાતી હતી. સભાસદોના મુકુટોમાં જડેલા ચકચકિત ઇન્દ્રનીલમણીઓની કાંતિથી આકાશભાગ શ્યામ થઈ ગયો હતો અને સઘળા કાર્યો સમેટાઈ ગયા હતા. તેથી તે સભા પ્રફુલ્લિત નીલકમળોવાળા અને જેમાં સઘળા કાર્યો આટોપી લેવામાં આવે છે એવી સંધ્યાકાળ જેવી જણાતી હતી. રત્નોના કિરણોથી વ્યાપ્ત થયેલા મુખોવાળી અને સારસ પક્ષીઓના
જેવા સ્ત્રીઓના નૂપુરોના શબ્દોવાળી એ સભા ત્યારે જળથી વ્યાપ્ત થયેલા કમળોવાળી અને ભ્રમરોના ગુંજરાઓવાળી કમલિનીઓની જેમ શોભતી હતી. સેંકડો રાજાઓના ઉઠવાના સંભ્રમોથી વ્યાકુળ થયેલી એ મોટી સભા અનેક પ્રાણીઓના સંભ્રમથી વ્યાકુળ થયેલી નવી સૃષ્ટિની જેમ ઉઠી હતી. જેમ રત્નોની પ્રભા વડે ઇન્દ્રધનુષ જેવા કરેલા તરંગો સમુદ્રમાંથી નીકળે, તેમ રત્નોના જુદા જુદા રંગના પ્રકાશોએ ઇન્દ્રધનુષ જેવા કરેલા તે રાજાઓ દશરથ રાજાને પ્રણામ કરીને રાજમંદિરમાંથી નીકળ્યા. ઉપદેશના રસને જાણવામાં બહુ વિચક્ષણતાવાળા સુમંત્ર અને બીજા મંત્રીઓ વસિષ્ઠ મુનિને તથા દશરથ રાજાને પ્રણામ કરીને નાહવા માટે ગયા. વામદેવ આદિ તથા વિશ્વામિત્ર આદિ કેટલાયક ઋષિઓ વસિષ્ઠને અગ્રણી કરીને રાજાની આજ્ઞા લેવા માટે ઊભા રહ્યા. શત્રુદમન દશરથ રાજે એ મુનિવૃંદનો સત્કાર કર્યો અને પછી તેમની આજ્ઞા લઈને તે પોતાના નિયમિત કાર્યો કરવા માટે ત્યાંથી પધારી ગયા. સવારે વહેલા આવવાનો નિશ્ચય કરીને વનવાસીઓ વનમાં ગયા, આકાશ નિવાસીઓ આકાશમાં ગયા અને નગરજનો નગરમાં ગયા. દશરથ રાજાએ અને વસિષ્ઠ મુનિએ પ્રેમપૂર્વક પ્રાર્થના કરવાને લીધે મહાત્મા વિશ્વામિત્ર મુનિએ તો વસિષ્ઠના ઘરમાં જ રાત્રિ રહેવાનો નિશ્ચય કર્યો હતો. જેમ દેવતાઓ વડે અનુસરાતા બ્રહ્મા બ્રહ્મલોકમાં પધારે, તેમ શ્રીમાન વસિષ્ઠ મુનિ પોતાના આશ્રમમાં પધાર્યા. મોટા મોટા બ્રાહ્મણો, રાજાઓ, મુનિઓ તથા દશરથ રાજાના રામ આદિ સઘળા કુમારો તેમની પાછળ ચાલ્યા આવતા હતા અને સર્વ લોકો તેમને પ્રણામ કરતા હતા. પછી ત્યાં આવી વસિષ્ઠ મુનિએ ચરણની સમીપમાં પ્રણામ કરતા રામ આદિ સઘળા રાજકુમારોને ત્યાંથી પાછા વિદાય કર્યા. ઉદાર ધૈર્યવાળા વસિષ્ઠ મુનિએ ઉત્તમ ગુણોવાળા દેવલોકોને, મનુષ્ય લોકોને તથા નાગ લોકોને અનુક્રમે ત્યાંથી વિદાય કર્યા. પછી પોતાના ઘરમાં પ્રવેશ કરીને તેમણે બ્રાહ્મણોએ અવશ્ય કરવા યોગ્ય એવી નિત્યની દૈનિક ક્રિયા કરી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો આહ્નિક વર્ણન નામનો સર્ગ પહેલો સમાપ્ત. સર્ગ બીજો. રામચંદ્રજીએ રાત્રિમાં કરેલો વિચાર. આ બીજા સર્ગમાં આહ્નિકની ક્રિયા, રામચંદ્રજીએ કરેલો વિચાર અને સાંભળેલા વિચારમાં સ્થિરતાને માટે કરેલી બુદ્ધિની પ્રાર્થના એટલા વિષયો કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, ચંદ્રના જેવી કાંતિવાળા એ રાજકુમારો એક સાથે થઈને ઘેર ગયા અને ત્યાં પોતપોતાના ઘરોમાં અનુક્રમથી સઘળું નિત્ય કર્મ કર્યું. વસિષ્ઠે, રામચંદ્રજીએ, રાજાઓએ, મુનિઓએ અને બીજા બ્રાહ્મણોએ પણ પોતપોતાના ઘરોમાં તથા ઘરોની બહાર પણ આ પ્રમાણે પોતાના કાર્યો કર્યા. તેમણે કમળોથી, કલ્હારોથી, કુમોદોથી, ચક્રવાક પક્ષીઓથી, હંસોથી તથા સારસોથી મનનું આકર્ષણ કરનારા જળાશયોમાં સ્નાન કર્યા. તેમણે બ્રાહ્મણોને ગાયોના, પૃથ્વીના, તલના, સુવર્ણના, શયનોના, આસનોના, પાત્રોના અને વસ્ત્રોના દાન દીધા. તેમણે સુવર્ણોથી તથા રત્નોથી વિચિત્રતાવાળા દેવાલયોમાં અને પોતાના ઘરોમાં વિષ્ણુ, શિવ, અગ્નિ અને સૂર્ય ઇત્યાદિ દેવતાઓના પૂજન કર્યા. પછી તેમણે પુત્રો, પૌત્રો, સંબંધીઓ, જાતિઓ, બંધુઓ અને મિત્રો એ સર્વની સાથે યોગ્ય રીતે સુંદર ભોજન કર્યા. એ નગરમાં સભાસદો એટલી ક્રિયાઓને પહોંચ્યા તેટલામાં દિવસ કેવળ 8મા ભાગે બાકી રહ્યો. આથી તે ઝાંખો અને જોતા ગમે નહીં એવો થયો. હવે તેમણે તે સાયંકાળ સુધીમાં જે કાર્યો કરવા જોઈએ તે કાર્યો કર્યા. તેટલામાં તો સૂર્ય પોતાના કિરણોની સાથે અસ્ત પામ્યો. સૂર્ય અસ્ત પામતા સર્વ લોકોએ સંધ્યાવંદન કર્યા, અઘમર્ષણ મંત્રોના સારી રીતે જપ કર્યા, પવિત્ર સ્તોત્રના પાઠ કર્યા અને મનોહર ગાથાઓના ગાયનો કર્યા. પછી જેમ પૂર્વ દિશાના તાપને હરનારી ચાંદની સમુદ્રમાંથી ઉદય પામે છે, તેમ સ્ત્રીઓના શોકને હરનારી રાત્રિ સાયંકાળમાંથી ઉદય પામી. પછી રઘુવંશી રાજકુમારો ધીરે ધીરે શયનોમાં પોઢ્યા. તે શયનોમાં પુષ્પો બિછાવ્યા હતા, કર્પૂરના ચૂરણો ભભરાવ્યા હતા અને તે લાંબા થયેલા ચંદ્રના કિરણોની જેમ રમણીય હતા. એક રામ સિવાય બીજા લોકોને તે સુંદર રાત્રિ તે નિદ્રા આદિ વ્યવહારો કરવાથી 2 ઘડીની પેઠે વહી ગઈ. જેમ હાથીનું બચ્ચું પોતાની માતાનું ચિંતન કરતું રહે, તેમ રામ તો વસિષ્ઠ મુનિના તે મધુર અને ઉદાર વચનોની પંક્તિનું નીચે પ્રમાણે ચિંતન કરતા જ શયનમાં બેઠા રહ્યા. આ સંસારનું ભ્રમણ જોવામાં આવે છે એ તે શું? આ સઘળા લોકો કેમ થયા છે? વિચિત્ર પ્રાણીઓ જન્મ મરણ કેમ પામ્યા કરે છે? મનનું રૂપ કેવું છે? મન શી રીતે શાંત થાય? આ માયા શાથી ઉઠી છે અને તે કેમ બંધ પડે છે?
માયાની નિવૃત્તિ થાય તો તેથી શો લાભ છે અથવા શી અડચણ છે? વ્યાપક આત્મામાં જગતરૂપી સંકોચ કેમ આવ્યો? મહાત્મા વસિષ્ઠ મુનિએ મનના ક્ષય વિશે, ઇન્દ્રિયોને જીતવા વિશે અને આત્મા વિશે શું કહ્યું હતું? આત્મા જળ, જીવ, ચિત્ત, મન તથા માયા આદિ વિસ્તારવાળા રૂપથી આ ખોટા સંસારને બનાવે છે. કેવળ સંકલ્પરૂપી તાતણાથી જ બંધાયેલા એ ચિત્ત આદિ પદાર્થો ક્ષય પામે તો જ દુઃખની શાંતિ થાય. પણ એમનો સારી પેઠે ક્ષય કરવાને મારે શો ઉપાય કરવો? જેમ હંસ પાણીમાંથી દૂધને પાછું વાળી લે છે, તેમ હું ભોગોરૂપી વાદળાઓની પંક્તિઓમાં ફરનારી આ બુદ્ધિરૂપ બગલીને એ ભોગોમાંથી શી રીતે પાછી વાળું? ભોગો છોડી શકાતા નથી અને તેમને છોડ્યા વિના હું આપત્તિઓને મટાડવામાં સમર્થ થાઉં એમ નથી. અહો, આ તો મહાસંકટ આવી પડ્યું છે. મારે બ્રહ્મને પામવાનું છે. તે બ્રહ્મ મનનો ક્ષય થવાથી જ મળે એમ છે, પણ એ મન તો વિષયોમાં લાગનારું છે. જેમ મૂર્ખતાને લીધે બાળકને પિશાચ પહાડ કરતાં પણ વધારે દ્રઢ થઈ પડે છે, તેમ અજ્ઞાનને લીધે એ મન પહાડ કરતાં પણ દ્રઢ થઈ પડ્યું છે. જેમ યુવાન સ્ત્રી પોતાના પ્રિયતમને પામ્યા પછી કોઈનું સ્મરણ કરતી નથી, તેમ મારી બુદ્ધિ સંસારના સંભ્રમને છોડી દઈને પરમાત્માને પ્રાપ્ત થશે ત્યારે બીજા કોઈનું પણ સ્મરણ કરશે નહીં. સઘળા વેગોને તથા વિષયો સંબંધી સઘળા કૌતુકોને છોડી દઈને મારું પવિત્ર મન નિર્દોષ આત્મપદમાં ક્યારે વિશ્રાંતિ લેશે? જીવન મુક્તિનું પદ સઘળી કળાઓથી સંપૂર્ણ એવા ચંદ્રમા કરતાં પણ વધારે શીતળ છે. તેમાં અત્યંત દ્રઢ સ્થિતિ પામીને હું ક્યારે જગતમાં ફરીશ? જેમ તરંગ પોતાના કલ્પિત રૂપને છોડી દઈ જળમાં લીન થઈને શાંત થાય છે, તેમ મારું મન પોતાના કલ્પિત રૂપને છોડી દઈ આત્મામાં લીન થઈને ક્યારે શાંત થશે? તૃષ્ણારૂપી તરંગોએ વ્યાકુળ કરેલા અને આશાઓરૂપી મગરોના સમૂહોવાળા સંસારરૂપી સમુદ્રને તરીને હું ક્યારે સંતાપથી રહિત થઈશ? આત્મજ્ઞાનમાં વિચક્ષણતા પામીને અને સર્વમાં બ્રહ્મદ્રષ્ટિ રાખીને ઉપશમથી શુદ્ધપણાવાળી જીવન મુક્તિની સ્થિતિ મને ક્યારે શોક રહિતપણે રહેવાનું? જીવન મુક્તની સ્થિતિમાં આત્મજ્ઞાનમાં વિચક્ષણતા પામીને અને સર્વમાં બ્રહ્મદ્રષ્ટિ રાખીને ઉપશમથી શુદ્ધપણાવાળી જીવન મુક્તની સ્થિતિમાં મને ક્યારે શોક રહિતપણે રહેવાનું મળશે? સઘળા અંગોને તપાવનારો અને સઘળી ધાતુઓમાં, રુધિર આદિ ધાતુઓમાં અને સુવર્ણ આદિ ધાતુઓમાં લાગુ થવાથી ભારે ત્રાસ આપનારો આ મોહરૂપી જીર્ણ જ્વર ક્યારે નાશ પામશે? મારું મન વાયુ વગરના સ્થળમાં રહેલા દીવાની શિખાની પેઠે ભ્રમને ત્યજી દઈને અને અત્યંત પ્રકાશમય થઈને ક્યારે સ્થિરતા પામશે? જેમ ગરુડ પક્ષીઓ સમુદ્રોને લીલા માત્રમાં તરી જાય છે, તેમ દુષ્ટ વિષયોથી શરીરને બાળનારી મારી ઇન્દ્રિયો ક્યારે દુઃખોને લીલા માત્રમાં તરી જશે? જેમ શરદ ઋતુમાં કાળો મેઘ નષ્ટ થઈ જાય છે, તેમ આ દેહ હું છું, હું રડું છું અને હું મૂઢ છું એવા પ્રકારનો આ વ્યર્થ ભ્રમ ક્યારે નાશ પામશે? જે આત્મપદ મળવાથી બુદ્ધિ સ્વર્ગ આદિના સુખોને તરણા જેવા તુચ્છ ગણે છે, તે પદની માંગણી હું કરું છું. મને એ પદ ક્યારે મળશે? હે મન, સંસારમાં રાગ વિનાના વસિષ્ઠ આદિ મહાત્માઓએ નિર્મળ બ્રહ્મવિદ્યા સંબંધી કહેલા વિચારો તારામાં સ્થિતિ કરશે કે? એ તું મને કહે. હે ચિત્ત, હું ફરીવાર દુઃખોરૂપી અજગરોના ઝપાટામાં આવીને હાય બાપ, હાય મા અને હાય દીકરા ઇત્યાદિ વિલાપોનું પાત્ર ન બનું તો ઠીક. હે બહેન બુદ્ધિ, નીચે ટાંચ છે. જીવ અને બુદ્ધિ એ બંને એક અવિદ્યાના ઉદરમાંથી ઉત્પન્ન થયેલા છે, માટે બુદ્ધિને બહેન કહી છે. હે બેન બુદ્ધિ, હું તારો ભાઈ છું. તું મારી આ માંગણીને તરત પૂરી કર. તું વસિષ્ઠ મુનિના વચનોનો વિચાર કર, એટલે આપણે દુઃખોમાંથી છૂટી જઈએ. હે દીકરી સુબુદ્ધિ, નીચે ટાંચ છે. સુબુદ્ધિ પાછળથી ઉત્પન્ન થાય છે, માટે તેને દીકરી કહી છે. હે દીકરી સુબુદ્ધિ, તારા પગમાં પડીને હું પ્રાર્થના કરું છું કે તું સંસારનો ઉચ્છેદ થઈ જાય એવી પૂર્ણતારૂપ સંપત્તિને અર્થે સ્થિર થા. હે સુબુદ્ધિ, રામે એ પ્રમાણે વૈરાગ્યના વચનો કહ્યા. તે પછી વસિષ્ઠ મુનિએ મુમુક્ષુજનનો વ્યવહાર કહ્યો. તે પછી જગતની ઉત્પત્તિઓનો ક્રમ કહ્યો અને તે પછી દ્રષ્ટાંતોથી સુંદર લાગે એવું
તથા બ્રહ્મ વિદ્યાવાળા આખ્યાનોથી તરત સમજાય એવું સઘળું સ્થિતિ પ્રકરણ કહ્યું. તું તેનું સંપૂર્ણ રીતે સ્મરણ કર. જે વસ્તુનો મને સારી પેઠે સેંકડો વાર વિચાર કરી મૂક્યો હોય તે વસ્તુને જો બુદ્ધિ સ્વીકારે નહીં તો સઘળો વિચાર શરદ ઋતુના વાદળાની પેઠે નિષ્ફળ જ જાય છે. આથી સઘળા કાર્યોમાં બુદ્ધિ જ મુખ્ય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ઉપદેશાનું વર્ણન નામનો સર્ગ બીજો સમાપ્ત. સર્ગ ત્રીજો. વસિષ્ઠાદિનું સર્વ સભાસ્થાનમાં આગમન. આ ત્રીજા સર્ગમાં પોતાને ઘેર આવેલા રામ આદિ લોકોને સાથે લઈ વસિષ્ઠ મુનિ સભામાં પધાર્યાની અને વ્યાખ્યાનની સઘળી સગવડ થયાની કથા કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, જેમ કમળને સૂર્યની ચિંતા કરતાં કરતાં રાત્રિ વ્યતીત થઈ જાય તેમ રામને એવા પ્રકારની મોટી વિસ્તીર્ણ ચિંતા કરતાં કરતાં તે રાત્રિ વ્યતીત થઈ ગઈ. પછી જાણે કોઈએ વાળી નાખ્યા હોય તેમ આકાશમાં તારાઓ ઝાંખા પડી ગયા અને દિશાઓ અંધારાની થોડી થોડી શ્યામતામાં કાંઈક રતાશથી મિશ્રિત થઈ ગઈ. ત્યારે જેમ કમળ પદ્માકરમાંથી ઉઠે તેમ ચંદ્ર સરખા મુખવાળા રામચંદ્રજી પ્રભાતકાળના વાદળાઓના શબ્દની સાથે શયનમાંથી ઉઠ્યા. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે.